शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमधो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं मां ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत् अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ॐ नमो भगवते प्रजापतये ब्रह्मणे ज्योतिर्विद्याचार्याय सम्प्रसादाय इन्द्राय विनयवते आत्मान्विच्छवे तपस्विने शुद्धकल्मषाय क्षपितदोषाय एकशतम् उषितवते च। तो 12मो खंड 8-12-1 प्रजापति विद्या छांदोग्य उपनिषद 8मो अध्याय। आ 12मो खंड खूब ज महत्वनो छे। 8-12-1 8-12-3 आ बे कंडिका जे छे 8-12-3 નું ભાષ્ય તો ઘણું લાંબુ છે, એટલે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા અને સુષુપ્તિ અવસ્થા એ ત્રણેયને તીર બનાવીને પ્રજાપતિએ ઉપદેશ આપ્યો. ચૈતન્ય સ્વરૂપના સોપાધિક રૂપોનો માધ્યમ તરીકે ઉપયોગ કરીને ચૈતન્યની ઓળખ કરાવવાનો પ્રયત્ન કરેલો છે. હવે આ તુરીય સ્વરૂપનો ઉપદેશ છે, તો તુરીય સ્વરૂપ માટે કંઈક માધ્યમ બનાવીને ઉપદેશ આપવો તો સંભવ જ નથી. અને એટલે જે માંડુક્ય ઉપનિષદમાં તુરીય પાદનું નિરૂપણ કરતી વખતે કેવું હતું, ન અંતઃપ્રજ્ઞમ ન બહિષ્પ્રજ્ઞમ, એ પહેલો પાદ નથી, બીજો નથી, ત્રીજો નથી, એવું જ નિરૂપણ કરેલું છે. તો એવી જ રીતે અહીંયા પણ જે ઉપાધિ છે એ ઉપાધિ અને ઉપાધિના ધર્મો અવસ્થાઓનો નિષેધ કરીને તુરીય પાદ જે છે સાક્ષી ચૈતન્યનો નિર્દેશ અહીંયા કરવામાં આવેલો છે. તો એ પહેલી કંડિકા એકવાર બોલી લઈએ આપણે. મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ આત્મમૃત્યુના તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ. બરોબર. તદસ્ય અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ આત્તો વૈ સશરીરઃ પ્રિયાપ્રિયાભ્યામ નઃ વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ અપહતિઃ અસ્તિ અશરીરમ વા વસંતમ ન પ્રિયાપ્રિયે સ્પૃશતઃ. મઘવન મર્ત્યમ વા ઇદમ શરીરમ, આ શરીરને જે આપણે હું માનીએ છીએ એ હકીકતમાં મર્ત્ય છે. મર્ત્ય છે એટલે મૃત્યુને અધીન છે. એક દિવસ મરવાવાળું છે એવું નહીં, રોજે રોજ પ્રત્યેક ક્ષણે એ આવી રીતે મૃત્યુના
આત્તમ મૃત્યુના ગ્રસ્તમ મૃત્યુના વ્યાપ્તમ એવું શંકરાચાર્યજીએ લખેલું છે. મૃત્યુ વડે વ્યાપ્ત છે. એવું આ શરીર છે એ અમૃત અશરીરી આત્માનું અધિષ્ઠાન છે, રહેઠાણ છે. આત્તો વૈ સશરીર, જે શરીરને હું માને છે, શરીર સાથે શરીરના ધર્મો કર્મો વગેરેને પોતાના માને છે, એ સશરીરી કહેવાય. સશરીર, એ સશરીર જે છે એને કોઈ દિવસ એટલે આત્ત પ્રિય અને અપ્રિય, અનુકૂળ અને પ્રતિકૂળ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ વડે એ આત્ત છે, ગ્રસ્ત છે, વ્યાપ્ત છે. એટલે કોઈ દિવસ શરીર સાથે રહીએ, દૃશ્ય સાથે તાદાત્મ્ય હોય તો દૃશ્યના બધા જ મર્યાદાઓ વિશેષતાઓ એ આપણને અસર કરે, પ્રભાવિત કરે. ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયો અપહતિ અસ્તિ. અનુકૂળતા પ્રતિકૂળતા, અનુકૂળતા ટકાવી રાખવાનો, પ્રાપ્ત કરવાનો અને પ્રતિકૂળતાથી છૂટવાનો, પ્રતિકૂળતાને દૂર ધકેલવાનો જે પ્રયત્ન જન્મે ત્યારથી ચાલુ જ હોય છે. છતાં પણ જ્યાં સુધી આ શરીર સાથે તાદાત્મ્ય છે ત્યાં સુધી પ્રિય અને અપ્રિય, અનુકૂળતા પ્રતિકૂળતાથી છૂટી શકવાના નથી. એટલે અપહતિ એટલે નાશ, પ્રિય અને અપ્રિયનો નાશ નહીં થાય. અશરીરમ વાવસંતમ ન પ્રિય પ્રિય સ્પૃશતઃ. અશરીરી જ પ્રિય અને અપ્રિયથી મુક્ત હોય છે. પ્રિય અને અપ્રિય અશરીરી ચૈતન્યને સ્પર્શ કરતા નથી. હવે આ સામાન્ય રીતે તો આપણને જે જાણીએ છીએ તત્વબોધને, વિવેક ચૂડામણી વગેરેમાં આત્મ અનાત્મ વિવેક જે છે એ જ રીતે અહીંયા નિરૂપણ થયેલું છે, શરીર વગેરે. એક વિચારભાતું અહીંયા આપણને એક નવું એ મળે છે કે સામાન્ય ગઈ વખતે વિચાર કર્યો કે વેદાંત શ્રવણ મનન નિધિધ્યાસન વડે આપણે દુઃખ મુક્તિનો પ્રયત્ન કરતા હોઈએ છીએ, સુખી થવાનો દુઃખ મુક્તિનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એ શ્રવણ મનન નિધિધ્યાસન વેદાંતનું જે જ્ઞાન છે, આત્મજ્ઞાનથી દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય, સર્વ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ થાય વગેરે આપણે સમજીએ છીએ. એટલે આપણને એવું થાય કે વેદાંત જ્ઞાન જે છે એ આપણે પ્રાપ્ત કરી લઈએ તો કોઈક એક દિવસ આપણે સર્વ દુઃખોથી નિવૃત્ત થઈ જઈશું, મુક્ત થઈ જઈશું અને પરમ આનંદની પ્રાપ્તિ થશે. એટલે આ અભિગમ જે છે એ આવા બધા કંડિકાઓથી સહેજ બદલવાનો છે કે મારામાં જે, એટલે આપણે દુઃખથી મુક્ત થવાનો અને દુઃખ મુક્તિનો, દુઃખને ટાળવાનો જે પ્રયત્ન કરીએ છીએ એ પ્રયત્ન જ ખોટો છે. એટલે કે દુઃખને સાચું માનીએ છીએ, દુઃખીને સાચો માનીએ છીએ અને દુઃખ મુક્તિનો પ્રયત્ન કરીએ છીએ. હું દુઃખી છું એવું પ્રી જજમેન્ટ આ જગત કે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિથી મને દુઃખ પહોંચે છે, એ લોકો મને પ્રભાવિત કરે છે અને માટે એનાથી એને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન વગેરે કરીએ. કોઈ દિવસ એ એટલે ડાપણભર્યું પગલું નથી. અહીંયા આ બધી કંડિકાઓ સમજાવે છે કે મારામાં મને જે સશરીરતા સંસાર છે. સશરીરતા એટલે બધી જ મર્યાદાઓ વિશેષતાઓ જે ઉપાધિની છે એનાથી ગ્રસ્ત હોવું, વ્યાપ્ત હોવું. તો સશરીરતા હકીકતમાં કલ્પિત જણાય છે મારામાં, સશરીરતા સાચી નથી. એટલે દુઃખ અને દુઃખી બેઉ અધ્યારોપિત છે, કલ્પિત છે. દુઃખ નામની કોઈ વસ્તુ મારામાં સાચી નથી જણાતી, હોય અને જણાય છે એવું નથી. એટલે વેદાંત શાસ્ત્ર જે રીતે દુઃખ મુક્તિનો ઉપદેશ આપે છે એ આપણે સમજવાનું છે. સશરીરતા અને અશરીરતા આ બંને વસ્તુઓ જે છે એ કઈ રીતે આપણે સમજવાની છે. સશરીર રહીને, સશરીર માનીને આપણે દુઃખથી મુક્ત થઈ શકવાના નથી. કારણ કે ઉપાધિ જે છે એ જગત સાથેના કાયદાઓ પ્રમાણે રહેવાવાળી છે. એને અનુકૂળ પ્રતિકૂળ બધી જ વસ્તુઓ કર્મ પ્રમાણે પ્રાપ્ત થવાની જ છે. અને એટલે ઉપાધિ રૂપે બની રહીને દુઃખ મુક્તિ સંભવ નથી. એટલે આપણે ઉપાધિથી મુક્ત થવાનું, દેહ તાદાત્મ્યથી મુક્ત થવાનું એવું વિચારભાતું નથી અહીંયા આ કંડિકામાં. મારામાં મને જે સશરીરતા જણાય છે એ અજ્ઞાન કલ્પિત છે, નથી ને ખોટી જણાય છે. સશરીરતા એટલે શરીરના ધર્મો, અવસ્થાઓ, કર્મો, શરીર ઇન્દ્રિય મનબુદ્ધિ બધી જ વસ્તુઓ, એ બધાના ધર્મો, અવસ્થાઓ, કર્મો, વિશેષતાઓ અને મર્યાદાઓ જે મને મારામાં જણાય છે ને એ નથી ને જણાય છે, ખોટી જણાય છે. એટલે એ સાચી નથી.
એટલે આત્મતત્વ જે છે, હું સર્વથી મુક્ત છું વગેરે, એ વિચાર ભાથું કરતાં આપણે અજ્ઞાન નિવૃત્તિ, અજ્ઞાન કલ્પિત જે વસ્તુઓ છે જે આપણામાં જણાય છે એની નિવૃત્તિને પરાયણ રહેવાનું છે. એ જિજ્ઞાસુની વ્યાખ્યા જે છે વિવેક ચૂડામણીમાં પણ જે આપી, અહંકારાદિ દેહાંતાન બંધાન અજ્ઞાન કલ્પિતાન સ્વસ્વરૂપાવબોધેન મુક્તુમ ઈચ્છા મુમુક્ષુતા વગેરે, બંધનથી મુક્ત થવાની ઈચ્છા. બંધન કયું છે? અહંકારથી માંડીને દેહને જે હું માનીએ છીએ, એટલે એ અજ્ઞાન છે. અજ્ઞાનથી મુક્ત થવાની જેને ઈચ્છા છે એ જિજ્ઞાસુ છે. તો જિજ્ઞાસુની વ્યાખ્યા એ પ્રમાણે, મુમુક્ષુની વ્યાખ્યા પણ એ પ્રમાણે. જેને મોક્ષ જોઈએ છે, આનંદ જોઈએ છે, એવું નહીં, જેને અજ્ઞાનથી છૂટવું છે. સુખ તો સ્વાભાવિક છે, સુખ પ્રાપ્તિનો કોઈ પ્રયત્ન કરવાનો ના હોય. સુષુપ્તિમાં અનાયાસે મફતમાં સુખ મળે છે, એ જ બતાવે છે કે સુખ મારાથી જુદું નથી. એટલે સુખ પ્રાપ્તિ કે સુખી બનવાનો પ્રયત્ન જે કરે છે એ મુમુક્ષુ નથી, મોક્ષની ઈચ્છાવાળો. મુમુક્ષુ એ જ છે જેને અજ્ઞાનથી છૂટવું છે, અજ્ઞાનજન્ય ભ્રમથી છૂટવું છે. એટલે ભ્રમ નિવૃત્તિ મારા જીવનનો પુરુષાર્થ છે. મોક્ષ મારા જીવનનો પુરુષાર્થ છે, એટલે ભ્રમ નિવૃત્તિ મારા જીવનનો પુરુષાર્થ છે. હા, એટલે આપણે અભિગમ, આપણે હંમેશા એવું કરીએ કે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કંઈક વેદાંતની સાધના કરીશું એટલે દુઃખથી છૂટાશે અને સુખ મળશે. આ અભિગમ જ બદલવાનો છે. સશરીરતા, દુઃખ અને દુઃખી બંને મારામાં નથી ને જણાય છે, ખોટે ખોટા જણાય છે, રજ્જુ સર્પની જેમ જણાય છે. એટલે આ એક વિચારણા અહીંયા ખાસ આપણે અગત્યની છે. આત્મ મૃત્યુના એનો આપણે વિચાર કર્યો ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ. ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ એટલે ભોગતા ભોગ્ય ભોગ બધી જ વસ્તુઓ, સંપૂર્ણ વ્યવહાર જે છે એ આવી રીતે ત્રિપુટીથી યુક્ત જ, અન્વિત જ રહે છે. એટલે એને ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ કહેવાય. આપણે બાઇનરી ફોર્મેટ 1010, બાઇનરી ફોર્મેટ એટલે આત્મા અને અનાત્મા, દૃશ્ય અને દ્રષ્ટા. તો એ પ્રમાણે બાઇનરી ફોર્મેટ જે છે ને એને વિચારવાની છે. બાઇનરી ફોર્મેટ એટલે જે કંઈ પણ આ દૃશ્ય ઉપાધિ જે છે એના જે મર્યાદાઓ અને વિશેષતાઓ છે, હું દ્રષ્ટા અસંગ છું, એનાથી એને માત્ર ઉજાળનારો છું. આને બાઇનરી ફોર્મેટ કહેવાય. તો ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટમાંથી બાઇનરી ફોર્મેટમાં આપણે આવવાનું છે. એ પ્રમાણે આપણે આપણી વિચારણાને, માન્યતાઓને ઘડવાની છે. ટ્રાયેન્ગ્યુલર ફોર્મેટ પ્રમાણે માન્યતાઓ છે અને માન્યતાઓ પ્રમાણે વ્યવહાર છે. તો આપણે બાઇનરી ફોર્મેટ પ્રમાણે વિચારવાનું છે. આ દૃશ્યની મર્યાદાઓને મારી પોતાની ન માનવી એવી સ્વતંત્રતા આપણે જ્ઞાનના બળે કેળવવાની છે. દૃશ્યને થી તટસ્થ કે નિષ્પક્ષ બનવાનું છે, એને ઓબ્જેક્ટ તરીકે જોવાનું છે. અત્યારે શરીરની સભાનતા સબ્જેક્ટિવ સભાનતા છે. શરીરની સભાનતા કેવી છે? હું છું, શરીરના જે વિશેષતા અને મર્યાદા છે ને બધી સબ્જેક્ટિવ છે, મારી છે અત્યારે. એટલે મારે એનો પ્રભાવ છે મારા ઉપર અને એ મારે આવી રીતે ઇન્ફ્લુઅન્સ કરે છે, મને નિર્ણય લેવા માટે બાધિત કરે છે. હવે શરીરની ઓબ્જેક્ટિવ સભાનતા કેવી હોય? શરીરની સબ્જેક્ટિવ સભાનતા એના તાદાત્મ્યપન્ન થઈને આપણે જે અત્યારે ધરાવીએ છીએ એ છે. પણ શરીરની ઓબ્જેક્ટિવ સભાનતા એટલે ડૉક્ટર હોય એના માટે કોઈ પણ જે સર્જન હોય, તો સર્જન માટે કેન્સરની ગાંઠ એક ઓબ્જેક્ટ છે. તો એવી જ રીતે શરીરની મર્યાદા કે શરીરની વિશેષતા આપણા માટે એક ઓબ્જેક્ટ બનવી જોઈએ. એટલે તો અશરીરી કહેવાય. અશરીરી એટલે શરીર ભાવથી ઉત્ક્રમણ, એટલે કે શરીર ભાવથી ઉપર ઉઠવું. અશરીરતા સ્વભાવ છે, સશરીરતા અજ્ઞાન કલ્પિત છે. એ સશરીરતાને સાચી માનીને અશરીરી બનવાનું છે એ નથી, એવો માર્ગ જ નથી. સશરીરતા ખોટે ખોટી જણાય છે મારામાં. અશરીરી જ મારો સ્વભાવ છે. અશરીરી એટલે શરીર વગરના હોવું એવું નહીં. શરીરની મર્યાદા વિશેષતાથી ઉપર ઉઠવું. એટલે એ પ્રમાણે ત્રિવિધ શરીરોમાં જે સાક્ષી છે એ અશરીરી છે, અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. એટલે અશરીરી એને તોમ પદાર્થ શોધન કહેવાય. અશરીરી આગળ કંડિકા જે છે 8, 12, 13
અરે 8, 12, 3 એમાં સુંદર રીતે તત્પદાર્થ પદાર્થનું શોધન બતાવવામાં આવેલું છે. તો આત્મ મૃત્યુના વગેરે થઈ ગયું. એટલે શરીરમાં પ્રવેશ, જેમ આપણે દર્પણમાં જોઈએ તો દર્પણમાં મેં પ્રવેશ કર્યો કહેવાય, એટલે કે મારું પ્રતિબિંબ મુખનું આભાસ જે છે એ દર્પણમાં ઝીલાય છે. એટલે એ જ બતાવે છે કે જ્યાં હું પ્રવેશ કરું ને એના કરતાં જુદો હોઉં. એટલે શરીરમાં ઉપલબ્ધ થઉં છું હું ચૈતન્ય સ્વરૂપ, માટે હું શરીર નથી, શરીર કરતાં એક સ્વતંત્ર અને વિલક્ષણ ચૈતન્ય વસ્તુ છું. એટલે આ વિવેક અહીંયા આપવામાં આવેલો છે. અવિચારેણ કૃત બંધ વિચારેણ નિવર્તતે. બંધન સશરીરતા વિચાર કર્યા વગર માની લેવામાં આવેલી છે, અને માટે સાચા પ્રામાણિક વિચારપૂર્વક એને દૂર કરવાની છે. એટલે મુખ્ય આ કંડિકાનો ઉપદેશ એ છે, સશરીરતા અજ્ઞાન કલ્પિત છે, અશરીરતા જ મારો મૂળ સ્વભાવ છે. મૂળે હું કેવો છું. સમરને શ્રીહરિ મેલ મમતા પરી ભજન છે નરસિંહ મહેતાનું. એમાં એ જ કહે છે, આ મમતાને આટલું બધું પકડી કેમ રાખું છું, આટલા મમત્વના સંબંધોને બધું? કારણ કે તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, જોને વિચારીને મૂળ તારું. તું મૂળે કેવો છે એનો વિચાર કર, અને કોને વળગીને રહ્યો છે. ઇન્દ્ર જે સ્વર્ગનો રાજા છે, એકવાર ભૂંડની યોની પ્રાપ્ત થઈ તો પણ એને ભૂંડને એના સ્વજનો અને એની ગંદકી એટલી સારી લાગી. તું અલ્યા કોણને કોને વળગી રહ્યો, કોને કહીએ છીએ? બસ આ ભૂંડ જેવી જ આ શરીરને એની ગંદકી ને એનું બધી જ વસ્તુઓ છે, છતાં પણ એને હું અને મારું કહીએ ને એટલે એ સારું લાગે. શરીર આપણને, શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ આપણને આટલા વહાલા કેમ લાગે છે? કારણ કે હું અને મારું માનેલું છે ને એટલે જ વહાલા લાગે છે. આપણને આપણો દીકરો કેવો વહાલો લાગે, બાજ્યાયો હોય ક્યાંય તો એનો વાંક ના દેખાય આપણને. કેમ? મમત્વ છે એટલે. એટલે મમત્વ મેલ મમતા પરી, એટલે જ નરસિંહ મહેતા એ કહે છે. તો મમતા મેલવાનું આપણી પાસે સાધન શું છે? તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો. એકવાર આ દૃશ્ય સાથે તાદાત્મ્ય કરી એટલે દૃશ્યની સાથે જે કંઈ સંકળાયેલું છે ને એ બધું આપણું પોતાનું થઈ જાય. એટલે આપણે કોણ છીએ ને એનો જ મૂળભૂત આપણે વિચાર કરવો પડે. હંમેશા યાદ રાખવાનું, તું ઓલ્યા કોણને કોને વળગી રહ્યો, વગર વિચારે કરે મારું મારું. નરસિંહ મહેતાનું સુંદર એ ભજન છે. એમાં પણ એક વિચારભાથું આપણને મળે છે. સુરેશ્વરાચાર્યજી નૈષ્કર્મ્ય સિદ્ધિમાં 2 શ્લોકો જે છે એ કહે છે, બહુ જ પ્રસિદ્ધ છે. કોઈ પણ વેદાંતના આચાર્યો માટે આ સુરેશ્વરાચાર્યજીના 2 જે વાર્તિકના શ્લોકો છે એ પ્રસિદ્ધ છે. દુઃખી યદિ ભવેદાત્મા કહ સાક્ષી દુઃખી ન ભવેદ. આપણને એવું લાગે છે કે હું દુઃખ જન્મે છે, આ ગરમી છે તો ભાઈ દુઃખને આ તે બફારો ને બધું થાય, બફારો થાય, પણ એને લીધે દુઃખી એ આપણું પોતાનું સર્જન છે. દુઃખ અને દુઃખી એ આપણું પોતાનું સર્જન છે. એની પ્રાતિભાષિક સત્તા છે. પ્રાતિભાષિક સત્તા એટલે ના હોય ને ખોટે ખોટું જણાય એને પ્રાતિભાષિક કહેવાય. માત્ર ને માત્ર પોકળ કલ્પના. દુઃખી યદિ ભવેદ આત્મા, આત્મા જો ખરેખર દુઃખી હોત તો હું દુઃખી છું એવું જાણે કઈ રીતે? કહ સાક્ષી દુઃખી ન ભવે. દુઃખીનો સાક્ષી કોણ, ક્યાંથી લાવવાનો? જો આત્મા એટલે કે હું દુઃખી હોત તો દુઃખી છું એવું જાણ્યું કઈ રીતે? દુઃખીન સાક્ષીતા નહીં હોય. જો દુઃખી હોય આત્મા તો એને સાક્ષી ના કહેવાય. સાક્ષીણ દુઃખિતા તથા, અને સાક્ષી હોય તો દુઃખિતા એની સાચી ન હોય. નર્તે સ્યાદ વિક્રિયામ દુઃખી સાક્ષિતા કા વિકારીણ. અવિકારી હોય એને સાક્ષી કહેવામાં આવે છે. સાક્ષીની વ્યાખ્યા શું છે? સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી. સાક્ષાત, સાક્ષાત એટલે કોઈ જ પ્રકારના વ્યવધાન વગર એ ઈક્ષતે, ઈક્ષણ કરે છે, માત્ર જુએ છે, ઉજાળે છે. અસંગ ઉદાસીનતયા જે ઉજાળે છે એને સાક્ષી કહેવામાં આવે છે. તો જે અસંગ ઉદાસીનતયા ઉજાળતો હોય એ વિકારી ના હોય. એટલે સાક્ષિતા કા વિકારીણ ધિ વિક્રિયા સહસ્રાણામ સાક્ષ્યતો અહમ અવિક્રિય. હું અવિકારી છું, સાક્ષી છું. ધિ વિક્રિયાણામ બુદ્ધિવૃત્તિ મનોવૃત્તિના અનંત વિકારોને માત્ર અસંગ અને નિષ્પક્ષતયા ઉજાળનાર છું, એની નોંધ લેનાર છું. બુદ્ધિમાં સારી પુણ્યના પ્રતાપે સુખવૃત્તિ જન્મે, બુદ્ધિમાં પાપના પ્રતાપે દુઃખવૃત્તિ જન્મે. બંનેને ઉજાળનાર છું. ઘડો જોઈને કોઈ દિવસ એવું નથી થતું કે હું ઘડો છું. પણ દુઃખ વૃત્તિ ઉત્પન્ન થાય, મનમાં ઘટાકાર વૃત્તિ ઉત્પન્ન થાય તો
ઇદમ અયમ ઘટઃ એવું અયમ ઘટઃ એવી વૃત્તિ જન્મે છે, આ ઘડો છે. પણ મનમાં દુઃખ કે સુખ આકાર વૃત્તિ ઉત્પન્ન થાય પુણ્ય કે પાપના પરિણામે, તો અયમ ઇદમ સુખમ ઇદમ દુઃખમ એવું નથી થતું. અહમ સુખી અહમ દુઃખી એવું થઈ જાય છે. એટલે એવું કેમ થાય છે? એને હું માની લઈએ છીએ. એ મનોવૃત્તિ સાથે આપણે એટલા જોડાઈ જઈએ છીએ. એ જોડાઈ જવાનો વેગ જ એટલો બધો હોય છે કે વિચાર કરવાનો પણ સમય હોતો નથી. તો વિચાર ક્યારે થાય? એ આપણા માટે ઓબ્જેક્ટ હોય, ઓબ્જેક્ટિવ જેને કહેવાય ને, આપણે નિષ્પક્ષ બની રહીએ. એ નિષ્પક્ષ ક્યારે બનાય? જ્યારે દુઃખી થઈએ ને ત્યારે વિચાર કરવો પડે કે આ દુઃખીપણું એ મારામાં અજ્ઞાન કલ્પિત છે, નથી ને ખોટે ખોટું જણાય છે. એટલે સશરીરતા એ માત્ર ને માત્ર ભ્રાંતિ છે. અને ભ્રાંતિની નિવૃત્તિને પરાયણ હોવું એ મુજ મુમુક્ષુનો સ્વધર્મ છે. અર્જુન માટે સ્વધર્મ યુદ્ધ હતું. જિજ્ઞાસુ માટે સ્વધર્મ શું છે? આત્મ અનાત્મ વિવેક. જિજ્ઞાસુનો એક જ ધંધો છે, વિવેક વિચાર. ભ્રાંતિની નિવૃત્તિને પરાયણ જે છે એને જિજ્ઞાસુ કહેવાય. એટલે આનું આખું જીવન દરેકે ભ્રામક માન્યતાઓને દૂર કરવા માટે જે અત્યંત ઉત્સાહિત છે, અત્યંત એને પ્રેરણા વગેરે મળે છે. એટલે મોહ વગેરે જે છે, ભ્રાંતિ વિપરીત જ્ઞાન, એનાથી દુઃખ અને એનાથી મુક્ત થવાનું એ જિજ્ઞાસુનો સ્વધર્મ છે. એટલે આ પ્રમાણે આપણે આ શરીર પહેલી કંડિકાનો વિચાર કર્યો. ત્રણેય શરીરોમાં આવી રીતે આત્મતત્વ જે છે એ સાક્ષી સ્વરૂપે ઉપલબ્ધ છે. એકવાર ભાષ્ય જોઈ લઈએ. મઘવન મર્ત્યમ વૈ મરણધર્મી ઇદમ શરીરમ યન્મન્યસે અક્ષ્યાધારાદિલક્ષણઃ સંપ્રસાદલક્ષણઃ આત્મા મયા ઉક્તઃ વિનાશમ એવ અપીતો ભવતિ ઇતિ શૃણુ તત્ર કારણમ યદિદં શરીરમ વૈ યત પશ્યસી તદેતત મર્ત્યમ વિનાશી તચ્ચ આત્મમૃત્યુના ગ્રસ્તમ સતતમ એવ કદાચિદેવ મ્રિયતે ઇતિ મર્ત્યમ ઇતિ ઉક્તે ન તથા સંત્રાસઃ ભવતિ યથાગ્રસ્તમેવ સદા વ્યાપ્તમેવ મૃત્યુના ઇત્યુક્તે ઇતિ વૈરાગ્યાર્થમ વિશેષઃ ઇતિ ઉચ્યતે. આત્મમૃત્યુના ઇતિ કથન નામ દેહાભિમાનતઃ વિરક્તઃ સન્નિવર્તતે ઇતિ શરીરમ અપિ યત્ર સહદ ઇન્દ્રિયમનોભિઃ ઉચ્યતે. ભગવન મર્ત્યમ વૈ મરણધર્મી વૈ. વૈ એટલે ખરેખર આ ઇદમ શરીરમાં મરણધર્મી છે. મરણ એટલે કે છ ભાવ વિકારો જે છે સમજી લેવાના. જેનું મરણ હોય એટલે મરણ કોનું થાય? જન્મ મૃત્યુ વગેરે જે કંઈ બધા ષડ વિકાર છે એ બધું ગણી લેવાનું. અક્ષી આધારાદિ લક્ષણ સંપ્રસાદ આત્મા મયા ઉક્ત વિનાશમેવ અપિતો ભવતિ. જે તું માને છે ત્રણ જે વિકલ્પો હતા, સૌથી પહેલો વિકલ્પ અક્ષી પુરુષનો ઉપદેશ આપ્યો, બીજો તૈજસનો એટલે સ્વપ્ન પુરુષનો ઉપદેશ આપ્યો, અને ત્રીજો છે સૌષુપ્ત આત્માનો સંપ્રસાદ લક્ષણ આત્મા એનો ઉપદેશ આપ્યો. તો સંપ્રસાદમાં તો વિનાશમેવ અપિતો ભવતિ એવું કીધું. તો એવું શેના માટે ઇન્દ્રને લાગેલું છે
યદિદમ શરીરમ એટલે કે ઇન્દ્ર જે છે શરીર સહિતના આત્માને, એટલે શરીર મૃત્યુ પામે તો એ અંતર્ગત જે ચૈતન્ય છે એનું પણ નાશ થઈ જાય. આપણે આપણા અસ્તિત્વનો આધાર આ શરીરને માનીએ છીએ. આપણે આપણા જ્ઞાનનો આધાર, ઊંઘી જઈએ ત્યારે કોઈ જ્ઞાન થતું નથી, એટલે જ્ઞાનનો આધાર પણ આ શરીરને માનીએ છીએ. આપણે આપણા સુખનો આધાર પણ આ શરીરને માનીએ છીએ. એટલે આપણા અસ્તિત્વનો, જ્ઞાનનો અને આ સુખનો આધાર શરીરને માનીએ છીએ, એને જ અજ્ઞાન કીધેલું છે. આને જ દેહાત્મ ભાવ કહેવાય. આ દેહાત્મ ભાવ અને દેહાશક્તિ એટલે શું? આપણે આપણા અસ્તિત્વનો, જ્ઞાનનો અને આનંદનો આધાર આ શરીરને માનીએ એને દેહાશક્તિ કે દેહાત્મ ભાવ કીધેલો છે. એ અજ્ઞાનજન્ય ભ્રમ છે એવું આપણે સમજવાનું, એ સાચી હકીકત નથી. એવું તું જે માને છે, યદિદમ શરીરમ વૈ યત પશ્યસી, આ શરીરને તે તું જે આવી રીતે અસ્તિત્વનો, જ્ઞાનનો, સુખનો આધાર માને છે, એ તો મર્ત્ય છે, વિનાશી છે, પ્રત્યેક ક્ષણે મરી રહ્યું છે. આત્મ મૃત્યુના ગ્રસ્તમ વ્યાપ્તમ કદાચિત એવ મ્રિયતે ઇતિ મર્ત્યમ ઇતિ ઉક્તે ન તથા. ક્યારેક મરવાનું છે એવું નથી, હંમેશા. ન તથા પછી સંત્રાસમ, કેમ ગયું, સંત્રાસહ ભવતી, ક્યારેક મળશે ત્યારે થોડો ઘણો ત્રાસ થશે એવું નથી. ગ્રસ્તમ એવ સદા વ્યાપ્તમ એવ મૃત્યુના, એટલે વૈરાગ્ય પ્રેરક વિચારણા છે. શરીરને કોઈક ક્ષણે મરનારું છે એવું નહીં માનીએ. મૃત્યુ વડે સતત વ્યાપ્ત જ છે. વૈરાગ્યાર્થમ વિશેષ ઉચ્યતે, એટલે આત્મ મૃત્યુના એના દ્વારા વૈરાગ્ય જન્મે શરીરથી. વૈરાગ્ય એટલે શું? ઓબ્જેક્ટિવિટીને વૈરાગ્ય કીધેલો છે. શરીરને હું માનવાથી આપણે જરા અટકીએ. શરીર આપણા માટે ઓબ્જેક્ટ બને, એટલે આના માટે થઈને હું આટલો બધો એની જોડે સંકળાયેલો છું, એનું બધું માનું છું, એની બધી અનુકૂળતા પ્રતિકૂળતાને સાચવવાનો પ્રયત્ન કરું છું. એટલે આ પ્રમાણે વૈરાગ્ય એટલે શરીરને હું નિષ્પક્ષતયા જોઉં. કથન નામ દેહાભિમાનતઃ વિરક્ત સન નિવર્તતે, આ દેહાભિમાનથી મુક્ત થઈએ એને વિરક્ત કઈ રીતે કહેવાય? તો શરીરમ અપી અત્ર, એટલે માત્ર શરીર નહીં, શરીરથી અહીંયા ઇન્દ્રિય, મન, બધી જ વસ્તુઓને સમજી લેવાની છે. એટલે અહીંયા એ કીધું તચ્શરીરમ અસ્ય સંપ્રસાદસ્ય ત્રિસ્થાનતયા ગમ્યમાનસ્ય અમૃતસ્ય મરણાદિ દેહેન્દ્રિય મનોધર્મ વર્જિતસ્ય ઇતિ એતત. સંપ્રસાદસ્ય, સંપ્રસાદ છે ને આત્માનું લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ છે, નામ છે. એટલે સંપ્રસાદ કોને કહેવાય? સુષુપ્તિમાં છે ને આત્માને, જે સોપાધિક આત્મા પ્રાજ્ઞાત્મા છે એને પ્રસાદ કીધેલો છે. અને જે સુષુપ્તિમાં અજ્ઞાન અને આનંદ બંનેને જે ઉજાળે છે એ સંપ્રસાદ આત્મા, સાક્ષી. એટલે સંપ્રસાદ સાક્ષી આત્માનું નામ છે, સ્વરૂપ લક્ષણ. સૌષુપ્ત જે પ્રાજ્ઞ પુરુષ છે ને એને પ્રસાદ કીધેલો છે. પ્રસીદતી અસ્મિન ઇતિ પ્રસાદ, એ સુખેથી નિરાતે સૂતો છે, કોઈ એને ચિંતા નથી, દ્વૈત નથી વગેરે. પણ સંપ્રસાદ ત્રિસ્થાનતયા ગમ્યમાનસ્ય, આ જ અહીંયા કે એ જ સંપ્રસાદ જે આત્મા છે એ જ ત્રણેય સ્થાન હોય. જાગ્રતમાં આવો દેખાય છે, સ્વપ્નમાં આવો દેખાય છે, અને સુષુપ્તિમાં આવો દેખાય છે. એ સંપ્રસાદ પોતે કેવો છે? ત્રણેયમાં ના હોય ત્યારે મૂળે કેવો છે? ત્રણેયમાં ના હોય એવું તો બનવાનું જ નથી. ત્રણેયમાંથી કોઈક એક અવસ્થામાં તો એ ઉપલબ્ધ રહેવાનો જ છે. તો એ મૂળે કેવો છે? અમૃતસ્ય, એટલે એ પોતે અમૃત છે, અભય છે, બ્રહ્મ છે. મરણાદિ દેહેન્દ્રિય મનોધર્મ વર્જિતસ્ય, જન્મ મરણ વગેરે બધા દેહ ઇન્દ્રિય મનબુદ્ધિના ધર્મોથી રહિત છે. ઇતિ એતત અમૃતસ્ય ઇતિ અનેન એવ અશરીરત્વે સિદ્ધે, એટલે અમૃત કહેવા માત્રથી જ એને અશરીરી એવું સિદ્ધ થઈ ગયું છે. પુનઃ અશરીરસ્ય ઇતિ વચનમ, કેમ? એટલે અમૃત કહેવાથી એને અશરીરી તો કહી જ દીધું છે, છતાં કંડિકામાં અમૃતસ્ય અશરીરસ્ય આત્મનઃ અધિષ્ઠાનમ એવું કેમ કીધું? અશરીરી અશરીરસ્ય એવું પુનઃ કેમ કીધેલું છે? ઇત્યાદિ વચનમ. તો અહીંયા એક આગળ કંડિકા આવવાની છે, એના સંદર્ભમાં કહે છે ઇત્યાદિ વચનમ વાયવાદિવત સાવયવત્વ મૂર્તિમત્વેપી મા ભૂત મા ભૂતામ. વાયુ વગેરે, આકાશ વગેરેનું શું શરીર છે? છતાં પણ એ વિનાશી છે, એ જન્મેલા છે. પંચમહાભૂત વગેરે અજ્ઞાનને લીધે આવી રીતે કલ્પાયેલા જ છે.
એટલે અશરીરી વાયુ વગેરે છે છતાં પણ એ સાવયવ છે અને વિનાશી છે. વાયુના પણ અવયવો છે, આકાશના પણ અવયવો છે. આકાશના કયા અવયવો કહેવાય? આકાશ અને વાયુ સાવયવ કઈ રીતે કહેવાય? પછી બીજું બે વાયુમાં છે, આકાશમાં એક ગુણ છે. સાવયવ, આકાશને સાવયવ કહેવાય કે અવયવ દેખાય છે આપણને? ના ના, તો આકાશના પોતાનામાં આપણે મહાકાશની વાત કરીએ એ કે અવયવ છે? હા, આકાશના અવયવો છે ને માટે એ મર્ત્ય છે, વિનાશી છે, અમૃત નથી. આકાશ શેમાંથી જન્મેલું છે? હા, એટલે ઓલું નથી જે પંચમહાભૂતનું સર્જન શેમાંથી થયું? હા, મહત્તત્વમાંથી સમષ્ટિ અહંકાર ને એ બધું સર્જન પંચદશી વગેરેમાં પણ જે પ્રક્રિયાઓ છે, આકાશનો જન્મ આવી રીતે. એટલે પંચ તન્માત્રા જે છે એમાં 3 ગુણો તો છે જ ને, સત્વ, રજસ અને તમસ, એ એના અવયવો. અત્યારે આપણને જે સ્થૂળ આકાશ દેખાય છે એમાં અડધો, એક દ્વિતીયાંશ જે અંશ છે એ પોતાનો, અને બાકીના જે છે એ 4 એક અષ્ટમાંશ જે છે એ બાકીના વાયુ વગેરેનો પંચીકૃત આકાશ છે. અને તન્માત્રાઓ ગણીએ ને તો એમાં પણ આવી રીતે 3 ગુણો જો રહેલા જ છે. એટલે એ બધું જ વિનાશી છે, 3 ગુણોનું કાર્ય અને બધું જ. માયાનું કાર્ય જે છે બધું જ વિનાશી છે, એવું ને એવું કદાપી રહેનારું નથી, વિકારી છે. એટલે અમૃતસ્ય વાયવાદી સાવયત્વ મૂર્તિમત્વે મહાભૂતામ, એટલે આત્મન ભોગ અધિષ્ઠાનમ એવું અહીંયા કીધું. આત્મન વા સતઃ ઈક્ષિતુ તેજો બન્નાદિક્રમેણ ઉત્પન્નમ અધિષ્ઠાનમ. આવું બધું ક્યાંય આવી ગયું છે? સતઃ ઈક્ષિતુ. છઠ્ઠા ચેપ્ટરમાં સદૈવ સૌમ્યદમગ્ર આસીત તદૈક્ષત તત્તેજ સૃજત, પછી તેજ, અપ અને અન્ન, ત્રિવૃત્તકરણ વગેરે જે છઠ્ઠા ચેપ્ટરમાં આવ્યું શ્વેતકેતુ ઉદ્દાલકના સંવાદમાં. તો આત્મન વા સતઃ ઈક્ષિતુ, આત્મા કે જે સત સ્વરૂપ, સત દેવતા, પરાદેવતા જે છે, ઈક્ષિતા છે, જેણે ઈક્ષણપૂર્વક, સંકલ્પપૂર્વક 3 ભૂતોની ઉત્પત્તિ કરેલી છે, એ આત્મા, આત્મન ઉત્પન્નમ અધિષ્ઠાનમ. કઈ રીતે અધિષ્ઠાન? અધિષ્ઠાન એટલે અહીંયા આપણે આધાર એવો કરેલો છે, આત્મતત્વની ઉપલબ્ધિનું સ્થાન છે. અધિષ્ઠાનનો અર્થ અહીંયા આશ્રય અથવા તો સ્થાન, ઉપલબ્ધિ સ્થાન એવો કરેલો છે. તો ઉપલબ્ધિનું અધિકરણ છે. તો સતઃ ઈક્ષિતુ, તો આવો જે આત્મા છે એનું જે સત દેવતા જે છે એણે આ શરીરમાં પ્રવેશ કરેલો છે. કઈ રીતે? જીવરૂપેણ. આ નથી થયું, જીવરૂપેણ પ્રવિષ્ટ. તો પ્રવિશ્ય સદૈવ અધિતિષ્ઠતિ ઇતિ અસ્મિન ઇતિ વા અધિષ્ઠાનમ. અધિતિષ્ઠતિ અસ્મિન ઇતિ વા અધિષ્ઠાનમ. સત જેમાં અધિષ્ઠિત છે એને અધિષ્ઠાન કહેવાય. અને લેપટોપને અધિષ્ઠિત કહેવાય, ટેબલને અધિષ્ઠાન કહેવાય. એટલે જ્યાં સત, જ્યાં લેપટોપ અધિષ્ઠિત છે એને એ ટેબલ અધિષ્ઠાન થયું. તો એવી જ રીતે સત દેવતા, પરાદેવતા જે છે એ જેમાં અધિષ્ઠિત છે, જેમાં ઉપલબ્ધ થાય છે, એ અધિકરણને અધિષ્ઠાન કહેવાય છે, શરીર કહેવાય. એટલે આવું મરણધર્મી શરીર અવિનાશી અમૃત ચૈતન્ય સ્વરૂપ આત્માનું અધિષ્ઠાન છે, ઉપલબ્ધિ સ્થાન છે. આમ કરીને 2 તત્વ બાઇનરી ફોર્મેટમાં આપણને લઈ જાય છે કે આપણે પોતાને જે આ શરીર માનીએ છીએ, હકીકતમાં આપણે આ શરીરમાં ઉપલબ્ધ થનાર ચૈતન્ય છીએ.
એટલે એ રીતે અહીંયા આપણને સમજાવે છે. યસ્ય ઇદમ ઈદૃશમ નિત્યમેવ મૃત્યુગ્રસ્તમ ધર્માધર્મજનિતત્વાદ પ્રિયાપ્રિયવત અધિષ્ઠાનમ અધિષ્ઠિતઃ તદ્વાન સશરીરો ભવતિ. તો યસ્ય ઇદમ ઈદૃશમ, ઈદૃશમ એટલે મૃત્યુના ગ્રસ્તમ વગેરે જે કીધું એ જે વિનાશી વગેરે જે શરીર છે એનું નિત્યમેવ મૃત્યુગ્રસ્તમ, જે નિત્ય મૃત્યુથી ગ્રસ્ત છે. ધર્મ જનિતત્વાદ, ધર્મ અને અધર્મ ઉભાભ્યામ પુણ્ય પાપાભ્યામ, આ શરીરનો જન્મ કેવી રીતે થયો છે? પાપ પુણ્ય જે કર્મો જે છે એની સમાનતા મનુષ્ય શરીરનો જન્મ થયો છે. ધર્મ કર્મોનું જો પ્રાબલ્ય હોય પ્રારબ્ધમાં તો દેવ યોની મળે, અધર્મનું પ્રાધાન્ય હોય તો સ્થાવર વગેરે યોની મળે. તો ધર્મ વગેરે જે છે પાપ અને પુણ્ય કર્મોથી આ શરીરનો જન્મ થયેલો છે. અને એટલા માટે પ્રિય અપ્રિય વત, પ્રિય અને અપ્રિય વાળું, વત એટલે વાળું, ધનવત ભગવત, એમ પ્રિય અને અપ્રિય વાળું છે. પ્રિય અને અપ્રિયથી એ હંમેશા યુક્ત હોય છે, જોડાયેલું હોય છે. અધિષ્ઠાનમ તદ અધિષ્ઠિત તદ્વાન સશરીરો ભવતિ. તદ અધિષ્ઠિત એટલે એમાં જે રહેલો છે એ તદ્વાન, અને એ શરીરવાળો, પ્રિયવાન, શરીરવાન, એને સશરીર કીધેલો છે. એ સશરીર એટલે આવું જે શરીર છે એમાં ઉપલબ્ધ થનાર આત્મા જે છે એને સશરીર, એ શરીરના ધર્મો વિશેષતાઓ વાળો જે માને છે એને સશરીર કીધું છે. સશરીર બહુવ્રીહી સમાસ છે. શરીરેણ સહવર્તતે ઇતિ સહશરીર, સશરીર હંમેશા પોતાને શરીરવાળો જે જુએ છે એ સશરીર કહેવાય. જીવ, અહંકાર, અજ્ઞાની વગેરે. અશરીર સ્વભાવસ્ય આત્મનઃ તદેવ અહમ શરીરમ શરીરમ એવ ચ અહમ ઇતિ અવિવેકાત્મભાવ સશરીરત્વમ. સશરીરત્વમની વ્યાખ્યા અહીંયા કરી છે. સશરીર હોવું એટલે શું? અશરીરી સ્વભાવવાળો હોવા છતાં પણ હું શરીર જ છું અને શરીર હું જ છું, બંને રીતે. અને ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય છે ને, ઉભયતઃ. શરીર હું જ છું અને હું શરીર જ છું, આવું બંને રીતે. અવિવેકાત્મ ભાવ, અવિવેકાત્મ ભાવ એટલે અવિવેકપૂર્વક, ભેળસેળપૂર્વક આપણે એકબીજાને જાણે કે એક કરી. હકીકતમાં બે વસ્તુઓ છે, ઘઉં ને કાંકરા, છતાં પણ અવિવેકને લીધે ભલે ને રહ્યું બધું ભેગું એમ કરીને એક જ માની લઈએ તો એને અવિવેકાત્મ ભાવ કહેવાય. એટલે અવિવેકાત્મ ભાવ એટલે બે હોવા છતાં પણ એક જ એન્ટિટી, એક જ વસ્તુ માનવી. એટલે બે ડિસ્ટિંક્ટ એન્ટિટી છે, ચૈતન્ય અને શરીર, અને બંને વિરુદ્ધ ધર્મો છે જાણે કે, છતાં પણ બંનેને એક માની લેવું, એ માન્યતાને સશરીરત્વમ એવું કીધું છે. સશરીર કોઈ પિન પોઈન્ટ ના કરી શકે, આને સશરીર કહેવાય. સશરીરતા માત્ર માન્યતા છે, ભ્રમ છે, એ કોઈ વ્યાવહારિક વસ્તુ નથી. અવિવેકાત્મ ભાવ સશરીરત્વમ. અવિવેકાત્મ ભાવ વ્યાવહારિક વસ્તુ કહેવાય. રજ્જુ સર્પને વ્યાવહારિક કહેવાય. અવિવેકાત્મ ભાવ છે એટલે અવિવેકાત્મ ભાવ જ સશરીર, સશરીરતા નરી ભ્રાંતિ છે એવું અહીંયા સમજાવવામાં આવ્યું. હવે ભાવ અતઃ એવ સશરીરસ્ય સન આત્તઃ ગ્રસ્તઃ પ્રિયાપ્રિયાભ્યામ પ્રસિદ્ધમ ઇતિ એતત. અને જે પોતાને આવી રીતે અવિવેકાત્મ ભાવવાળો માને, સશરીરી માને, એ હંમેશા આત્તઃ ગ્રસ્તઃ વ્યાપ્ત પ્રિયાપ્રિયાભ્યામ, પ્રિય અને અપ્રિય પરિસ્થિતિઓથી હંમેશા એ ઘેરાયેલો, વ્યાપ્ત જ રહે છે. તસ્ય ચ ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ બાહ્ય વિષય સંયોગ વિયોગ નિમિત્તયોઃ બાહ્ય વિષય સંયોગ વિયોગૌ મમ ઇતિ મન્યમાનસ્ય અપહતિઃ વિનાશઃ ઉચ્છેદઃ
સંતતિરૂપયોઃ નાસ્તિ ઇતિ ન વૈ સશરીરસ્ય સતઃ પ્રિયાપ્રિયયોઃ અપહતિઃ અસ્તિ. સશરીરતા માનીએ આપણે પોતાની આત્માની, તો પછી પ્રિય અને અપ્રિય એટલે બાહ્ય વિષય સંયોગ વિયોગ નિમિત્ત, બાહ્ય વિષયોનો સંયોગ કે વિયોગ થાય તો જે પ્રિય અને અપ્રિય અનુકૂળ પ્રતિકૂળ વગેરે જે છે એ મમ ઇતિ એ પોતાનો માનીએ અને પછી મન્યમાનસ્ય અપહતિ વિનાશ ઉચ્છેદ નાસ્તિ. સંતતિ રૂપયો હંમેશા, સંતાન એટલે સતત એને પ્રિય અને અપ્રિય વગેરે પરિસ્થિતિઓ પ્રાપ્ત થતી જ રહે છે, એ એમાંથી છૂટી શકતો નથી. Recording in progress. સંતતિ રૂપયો ઉચ્છેદ નાસ્તિ. પ્રિય અને અપ્રિય બાહ્ય વિષયનો સંયોગ અને વિયોગ સંતતિ રૂપ એટલે કે સંતાન રૂપે હંમેશા પ્રાપ્ત થતો રહે છે. બહારથી કંઈક વસ્તુ પ્રાપ્ત થાય, સંયોગે થાય અને વિયોગ પણ થાય. તમ પુનઃ દેહાભિમાનાત અશરીર સ્વરૂપ વિજ્ઞાનેન નિવર્તિત અવિવેક જ્ઞાનમ અશરીરમ સંતમ પ્રિયા પ્રિયે ન સ્પૃશત. હવે અહીંયા વિવેક વગેરે સમુત્થાન બતાવે છે. અહીંયા આત્મતત્વનું શરીર ભાવમાંથી સશરીરતામાંથી ઉત્થાન કેવી રીતે છે. તમ પુનઃ દેહાભિમાનાત, દેહાભિમાન એટલે આપણે દેહાભિમાનનો અર્થ કર્યો અવિવેકાત્મ ભાવ. અવિવેકાત્મ ભાવ તો અશરીર સ્વરૂપ વિજ્ઞાનેન, કઈ રીતે અવિવેકમાંથી મુક્ત થઈએ તો વિવેક જ્ઞાનથી. તો અશરીર સ્વરૂપના વિજ્ઞાનથી નિવર્તિત અવિવેક જ્ઞાનમ, તો એનાથી જેનું અવિવેક નિવૃત્ત થઈ ગયો છે એટલે સાચા જ્ઞાનથી ખોટી ભ્રાંતિ માન્યતાઓ દૂર થાય. અશરીરમ સંતમ, અને માટે અશરીરમ સંતમ એટલે અશરીરતા એ મારો મૂળ સ્વભાવ છે. સંતમ અશરીરતા સાચી છે. ન પ્રિય પ્રિય સ્પૃશત, એને પ્રિય અને અપ્રિય સ્પર્શ કરતા નથી. સ્પૃશિ પ્રત્યેકમ સંબધ્યતે ઇતિ પ્રિયમ ન સ્પૃશતિ અપ્રિયમ ન સ્પૃશતિ ઇતિ વાક્યદ્વયમ ભવતિ. પ્રિય પણ સ્પર્શ કરતા નથી, અપ્રિય પણ સ્પર્શ કરતા નથી. આ તો પ્રિય પણ સ્પર્શ ના કરે એટલે આપણને સારું સારું ના લાગે, પ્રિય વસ્તુનો પણ સ્પર્શ નહીં રહે. આપણે વિવેક વગેરે કરીશું, અશરીર સ્વભાવ આપણો મૂળભૂત આવિર્ભૂત થશે તો પ્રિય પણ આપણી પ્રિય સાથે પણ સંયોગ નહીં થાય. એ તો ખોટું કહેવાય ને. ભલે અપ્રિય ભલે જ જતું રહે પણ પ્રિય તો રહેવું જોઈએ ને. એટલે આપણે કોઈને પણ કહીએ તો સુખ પણ નહીં મળે, પ્રિય પણ નહીં મળે, એવું થઈ ગયું. બાહ્ય વિષય સંયોગ વિયોગ વગેરે જે છે ને, યત્રો પરમતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા, એટલે બાહ્ય સંયોગ પ્રિય વસ્તુનો બાહ્ય સંયોગ વગેરેથી એ ઉપરામ થઈ ગયો છે. કેમ? કારણ કે આંતરિક રીતે જ એને બધું જ આ સુખ આનંદ વગેરે પ્રાપ્ત થાય છે. અમૃત અભય બ્રહ્મ છે એટલે અહીંયા શું કહેવાય એને, હા નથી થતી. એવું 6ઠ્ઠા અધ્યાયમાં કયું વાક્ય છે? તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિધમ સનિશ્ચયેન યુક્તવ્ય યોગો નિર્વિણ્ણ ચેતસા. યોગને ત્યાં શું કીધું છે? દુઃખના સંયોગનો વિયોગ એવું કીધેલું છે. ત્યાં યોગનો અર્થ એવી રીતે કરેલો છે. તો અહીંયા બાહ્ય વિષય, બહારથી ભલે ને ગમે તેટલી પ્રિય કે અનુકૂળ પરિસ્થિતિ વ્યક્તિ હોય છતાં પણ એ દુઃખદ છે, અપ્રિય જ છે. કઈ રીતે? પ્રિયમ દ્વામ રોત્સ્યતિ, ઉપનિષદ કહી દીધું
બૃહદારણ્યકમાં 1:4-8માં એ જેને આપણે સંસારમાં પ્રિય માનીએ છીએ ને એ તને રડાવશે. એટલે આપણે જગતમાં જેને પ્રિય કે અનુકૂળ માનીએ છીએ ને એ આપણને એક દિવસ તો રડાવશે જ. એટલે હકીકતમાં એ પ્રિય નથી. બહારથી કોઈ વસ્તુ આપણને પ્રિય વગેરે લાગે એ માત્ર ને માત્ર અવિવેક જ છે. પ્રિય તો માત્ર એક આત્મ સ્વરૂપ જ છે, એવું આપણે સમજવાનું છે. હા, એટલે પ્રિયનો પણ સ્પર્શ નહીં થાય, એટલે બાહ્ય પ્રિયનો સ્પર્શ નહીં થાય કે જે પુણ્ય કે ધર્મનું ફળ છે એનો. એટલે કે કોઈ જ પ્રકારની પરતંત્રતા, પ્રિય અને અપ્રિયનો સ્પર્શ નથી એટલે શું? કોઈના ઉપર પરતંત્ર નથી. એ હંમેશા સ્વાધીન છે સુખ સલામતી વગેરે માટે. ન મ્લેચ્છ અશુચિ અધાર્મિકૈ સહ સંભાષેત ઇતિ તદ્વત. તો મ્લેચ્છ અશુચિ અને અધાર્મિક વગેરે જે છે એની સાથે સંભાષણ, એટલે આપણે જાણે કે અપ્રિયથી મુક્ત થઈ જઈએ, પણ સાથે ને સાથે પ્રિય જે છે આપણને એવું લાગે કે આ તો આપણો ઓલું હિત કરનારું છે, પણ એ હિત કરનારું હોતું નથી. કહી શકાય જેને વૈદિક આચાર વિચારનું ભાન નથી. હા, એટલે બધા માંસ ખાનારા ને એવા બધા એમ, જેનો આચાર વિચાર કંઈ ઓલું એ પ્રમાણેનો છે નહીં એમ. ધર્મ કાર્ય હિતે તે એટલે પ્રિય અને અપ્રિય. પ્રિયાપ્રિયે ધર્મ કાર્ય, એટલે પ્રિય અને અપ્રિય જે છે એ ધર્મ અને અધર્મનું, પાપ અને પુણ્યનું જ, પુણ્ય અને પાપનું પરિણામ છે. અશરીરતા તું સ્વરૂપમિતિ, જો આપણે જે વિચાર કરેલો છે ભાષ્યકારે સુંદર કીધું, સશરીરતા અજ્ઞાન કલ્પિત છે, અશરીરતા સ્વભાવ છે. તત્ર ધર્માધર્મયોઃ અસંભવાત, સ્વરૂપમાં ધર્માધર્મ ના હોય. ધર્મ અને અધર્મ એ હંમેશા અસ્વાભાવિક હોય, આપણે ઊભા કરવા પડે. કંઈક કર્મ કરીએ તો ધર્મ પાપ પુણ્ય લાગે, કર્મ ના કરીએ તો સુષુપ્તિમાં કોઈ પાપ પુણ્ય લાગે છે? એટલે એ નથી. એટલે અશરીરતા સ્વરૂપ છે એ ધર્મ અધર્મનું ફળ નથી. ધર્માધર્મયોઃ અસંભવાત તત્કાર્ય ભાવ દૂરતઃ એવ. જો ધર્માધર્મ જ સંભવ, અશરીરતા તું સ્વરૂપમિતિ, અશરીરતા મારો મૂળ સ્વભાવ છે, સ્વરૂપમાં ધર્માધર્મ ના હોય. અગ્નિ બાળે તો એ સારી વસ્તુને બાળે કે ખરાબ વસ્તુને બાળે એ અગ્નિને ના લાગુ પડે. અગ્નિમાં ધર્માધર્મ ના હોય, સ્વભાવમાં ધર્માધર્મ ના હોય. ધર્મ અને અધર્મ હંમેશા અનાત્મ વસ્તુમાં હોય. મારાથી કોઈ એટલે કર્મ વગેરે કરીએ જ્યારે અનાત્મ વસ્તુ છે, એટલે કર્મ વગેરે હોય ને ત્યાં જ ધર્મ પુણ્ય પાપ વગેરે હોય, સ્વરૂપમાં નથી. જેમ ઊંઘી જઈએ ત્યારે કોઈ પાપ પુણ્ય નથી. તત્ર પિતા અપિતા ભવતી સ્તેન હસ્તેન ભવતી વગેરે કીધું છે. એટલે અશરીરતા તું સ્વરૂપમિતિ ધર્માધર્મયોઃ અસંભવાત તત્કાર્ય ભાવ દૂરતઃ એવ. ધર્માધર્મનું કાર્ય શું છે? પ્રિય અને અપ્રિય એ તો દૂરથી જ ત્યજાઈ ગયું છે. ન પ્રિયાપ્રિયે સ્પૃશતઃ. નનુ યદિ પ્રિયમપી અશરીરમ ન સ્પૃશતિ ઇતિ યન્મઘવતા ઉક્તમ સુષુપ્તસ્થ વિનાશમ એવ અપિતો ભવતિ ઇતિ તદેવ ઇહ અપી આપન્નમ. પ્રિય સ્પર્શ પ્રતિષેધ, મેં કીધું કે પ્રિયનો સ્પર્શ નહીં થાય તો થોડુંક આમ આપણને લાગે કે પ્રિય તો હોવું જોઈએ ને, આપણને જ્ઞાન પ્રાપ્ત થાય પછી સુખ તો હોવું જોઈએ, આપણું હિત તો હોવું જોઈએ. એટલે અહીંયા કીધું કે સુષુપ્તસ્થ વિનાશમ એવ અપિતો ભવતિ, એટલે પ્રિયનો સ્પર્શ નહીં થાય. સુષુપ્તમાં જાણે કે સૌષુપ્ત પુરુષ બધી જ રીતે નિરાત અનુભવે છે, છતાં પણ એવું લાગે છે કે તો વિનાશને જ પ્રાપ્ત થયેલો છે ને. એ સૌષુપ્ત પુરુષ જેને ઊંઘી જઈએ ત્યારે આપણે જે નિરાત કે આનંદ અનુભવીએ છીએ એ હકીકતમાં પ્રિય નથી, કારણ કે એ તો વિનાશમ એવ અપિતો ભવતી, એ તો જળની જેમ પડેલો છે. એ જડતા કંઈ આપણને પ્રિય નથી, એટલે પ્રિયનો સ્પર્શ એ વખતે નથી. નૈષ દોષ ધર્માધર્મ કાર્યયોઃ શરીર સંબંધિનોઃ પ્રિયાપ્રિયયોઃ પ્રતિષેધસ્ય વિવક્ષિતત્વાત. ધર્મનું કાર્ય પ્રિય અને અપ્રિય એનો જે સંબંધ જે છે એ અજ્ઞાન કલ્પિત છે. ખોટે શરીરાત્મ ભાવ કે અવિવેકને લીધે જ મને પ્રિય અને અપ્રિયનો
સ્પર્શ થાય છે સાચે સાચો નથી થતો. એટલા માટે અહીંયા પ્રિય પણ અનાત્મ ધર્મ છે, મારો ધર્મ નથી એવું અહીંયા સમજવાનું છે. શરીર સંબંધીનો પ્રિયાપ્રિયયો પ્રતિષેધસ્ય વિવક્ષિતત્વાत्. શરીર સાથે સંબંધિત જે પ્રિય અને અપ્રિય છે એનો અહીંયા નિષેધ કરવામાં આવેલો છે. અશરીરમ ન પ્રિય પ્રિય સ્પૃશત. અશરીરીને પ્રિય કે અપ્રિય સ્પર્શતા નથી. આગમ અપાયિનો હિ સ્પર્શ શબ્દ દૃષ્ટ. આવનારું જનારું છે અને માટે એ આગમ અપાયી છે અને માટે સ્પર્શ શબ્દ આગમ અપાયી માટે જ વપરાયેલો છે. શીત અને ઉષ્ણ સ્પર્શ. નતુ અગ્નેઃ ઉષ્ણ પ્રકાશયો સ્વભાવભૂતયો અગ્નિના સ્પર્શ ઇતિ ભવતિ. સ્પર્શ શબ્દ માત્ર જ આપણાથી બીજી વસ્તુ માટે હોય. અગ્નિને સ્પર્શ શબ્દ ઉષ્ણ સ્પર્શ, અગ્નિનો સ્પર્શ ઉષ્ણ છે એવું ના કહેવાય. એટલે અગ્નિને થોડોક ગરમ કરી શકાય ખરો આપણે? બહારથી ના કરી શકાય, કારણ કે એનો સ્વભાવ છે. સ્વભાવભૂતયો અગ્નિના સ્પર્શ ઇતિ ન ભવતિ. અગ્નેઃ ઉષ્ણ પ્રકાશયો. અગ્નિને ઉષ્ણ કે પ્રકાશનો સ્પર્શ ના કરી શકાય, કારણ કે એનો મૂળ સ્વભાવ જ છે. એમ આપણને પણ પ્રિય અને અપ્રિય આપણને સ્પર્શ નથી કરતા, એ શરીરને સ્પર્શ કરવાના સ્વભાવવાળા છે. એ સ્પર્શ શબ્દ ક્યાં જાય છે? સ્વભાવમાં જાય છે. સ્વભાવ શું છે શરીરનો? કે એને પ્રિય અને અપ્રિયનો સ્પર્શ થાય જ. અને આત્માનો સ્વભાવ છે કે એને પ્રિય અપ્રિયનો સ્પર્શ ન જ થાય. તથા અગ્નેઃ સવિતુઃ વા ઉષ્ણ પ્રકાશવત સ્વરૂપભૂતસ્ય આનંદસ્ય પ્રિયસ્યાપી ન ઇહ પ્રતિષેધઃ વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. એટલે અહીંયા જે પ્રિય એટલે કે બાહ્ય વિષય ધર્મનું કાર્ય જે છે ને, પ્રિય કે સુખ વગેરે, સુખનો આભાસ, એનો અહીંયા નિષેધ થયેલો છે. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, એના દ્વારા જે સ્વરૂપભૂત આનંદ છે એનો અહીંયા નિષેધ થયેલો નથી, કારણ કે એ તો એનો મૂળભૂત સ્વભાવ છે. એટલે સુખ અને આનંદ એનો એક અર્થ કરેલો ને આપણે ગઈ વખતે. સુખ એ ઔપાધિક છે. ઉપાધિ કંઈક હોય, ધર્મ કે પુણ્ય વગેરેના પ્રતાપે એ આનંદને ઝીલે છે. આપણા સ્વરૂપભૂત આનંદને એ વ્યક્તિ વસ્તુમાં રિફ્લેક્ટ કરે છે. એટલે સુખ શબ્દનો અર્થ ઔપાધિક થાય, આનંદનો સ્વાભાવિક થાય અર્થ. આનંદ સ્વાભાવિક છે, સુખ એ ઔપાધિક છે. હા, વૃત્તિને લીધે જ એ બાહ્ય નિમિત્તના આધારે એ જન્મે છે. આનંદ બ્રહ્મ ઇતિ શ્રુતિભ્ય ઇહાપી ભૂમૈવ સુખમ ઇતિ ઉક્તત્વાत्. નનુ ભૂમ્નઃ પ્રિયસ્ય એકત્વે અસંવેદ્યત્વાत् સ્વરૂપેણૈવ વા નિત્ય સંવેદ્યત્વાत् નિર્વિશેષતા ઇતિ ન ઇન્દ્રસ્ય તદિષ્ટમ ઇન્દ્ર અભિમત આત્મસ્વરૂપ દર્શનમ. તો અહીંયા ભૂમ્નઃ પ્રિયસ્ય, બંને ષષ્ઠી વિભક્તિ છે. એકત્વે, ભૂમા અને પ્રિય આ બે વસ્તુ એક જ છે. એટલે કે સૌથી વધુ જો મૂળ શું છે, આપણને નિરતિશય પ્રિય કોણ છે? આપણો આત્મા. એવું કીધું, આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. આત્માને માટે થઈને જ બીજું બધું પ્રિય લાગતું હોય છે. કેમ? કારણ કે આત્મા નિરતિશય સુખ સ્વરૂપ હોવો જોઈએ. કારણ કે આત્મા નિરતિશય આનંદ સ્વરૂપ છે, માટે આત્મા સૌથી વધારે પ્રિય છે, પ્રિયતમ છે. એટલે સુખ કે આનંદ સ્વરૂપ હોવાને લીધે એ પ્રિયતમ છે. એટલે પ્રિય અને સુખ આ બંને વચ્ચે શું સંબંધ છે? આપણે અહીંયા સ્વરૂપભૂત પ્રિય શબ્દ સમજી રહ્યા છીએ. ભૂમ્નઃ પ્રિયસ્ય એકત્વે, એટલે કે જે ભૂમા છે, અમૃત છે, આનંદ છે ને, એ જ પ્રિય છે. પ્રિય અને આનંદ બે જુદી વસ્તુ નથી. એકત્વે અસંવેદ્યત્વાत्, એ આવી રીતે કોઈ દિવસ ધર્મને લીધે જાણે કે જણાય, આપણને વેદ્ય થાય. વેદ્ય એટલે કે કોઈક અનુભવનો વિષય બને એવું નથી. હા, હા, એનો જ અહીંયા નિષેધ કર્યો. બરોબર. હા, એટલે ભૂમ્નઃ પ્રિયસ્ય એકત્વે, એટલે જે ભૂમા છે ને એ જ પ્રિય છે, જે સર્વ છે એ જ પ્રિય છે, જે અમૃત છે એ જ પ્રિય છે, જે બિનશરતી સુખ છે, આનંદ છે એ જ પ્રિય છે. એટલે પ્રિય આપણને એવું લાગે કે બહારથી આપણને પુણ્ય વગેરેનો ઉદય થયો અને અનુકૂળ વ્યક્તિ વસ્તુ આવી, એ પ્રિય છે. હકીકતમાં આત્મનસ્તુ કામાય એ કંડિકા દ્વારા કહી દેવામાં આવ્યું કે એ પ્રિય નથી. પ્રિય તો આપણો આત્મા જ છે.
તદેતત પ્રિયો વિત્તાત પ્રિયો અન્યસ્માત સર્વસ્માત વગેરે બૃહદારણ્યકમાં કીધું. એટલે પ્રિય વસ્તુ તો એક જ છે. પ્રિય વસ્તુ ધર્મ અધર્મને લીધે આવે છે એવું નથી. વેદ્યત્વાત સ્વરૂપેણ એવ વા નિત્ય સંવેદ્યત્વાત. સ્વરૂપે એ નિત્ય સંવેદ્ય છે. નિત્ય એની આવી રીતે હું રૂપે નિત્ય સંવેદ્ય છે. સંવેદ્ય એટલે સ્વયં પ્રકાશ. સ્વરૂપે આ ભૂમાં જે છે નિત્ય સંવેદ્ય છે, નિત્ય સ્વયં પ્રકાશ છે. વિદ્યત્વાદ નિર્વિશેષતા ઇતિ, અને માટે એ નિર્વિશેષ. નિર્વિશેષ એટલે શું? હું રૂપે. આ જગતમાં એક જ વસ્તુ નિર્વિશેષ છે, હું. એટલે ચૈતન્ય જ માત્ર નિર્વિશેષ છે, હું નિર્વિશેષ છે. એટલે હું કહીને આનંદને, પ્રિયને, ભૂમાને બધાને નિર્વિશેષ કહી દીધું. એટલે ઇન્દ્રસ્ય ન તદિષ્ટમ. એટલે ઇન્દ્રને નિર્વિશેષ, સૌષુપ્ત પુરુષ વિનાશજીને પડી ગયો એટલે જડની જેમ પડી રહ્યો છે, આવું મને નથી જોઈતું. એટલે ઇન્દ્રને એ ઇષ્ટ નહોતું, પણ એ ઇન્દ્ર સમજી નહોતો શક્યો. નાહ ખલુ અયમ સંપ્રતિ આત્માનમ જાનાતી. પોતાને નથી જાણતો, બીજાને નથી જાણતો, જડની જેમ પડેલો છે વગેરે. એટલે એ હું નામત્ર ભોગ્યમ પશ્યામિ ઇતિ યુક્તત્વાદ તદ હિ ઇન્દ્રસ્ય ઇષ્ટમ. શું છે ઇન્દ્રને ઇષ્ટ? શું છે? યદ ભૂતાની ચ આત્માનમ ચ જાનાતિ. એટલે જે પોતે પોતાને જાણે અને બીજા બધાને જાણે એવું ઇન્દ્રને જોઈએ છે. ન ચ અપ્રિયમ કિંચિત વેત્તિ. એને કોઈ અપ્રિય સ્પર્શે નહીં, કંઈ એના માટે અપ્રિય ના હોય આખા જગતમાં, એવું ઇન્દ્રને ઈચ્છે છે. સ સર્વાંશ લોકાન આપનોતી સર્વાંશ કામાનીતિ કામાન યેન જ્ઞાનેન. જે જ્ઞાન વડે આ સર્વ પ્રાપ્ત થાય, જે જ્ઞાન વડે એ પોતાને જાણે, આખા ગામને જાણે, જે જ્ઞાન વડે કંઈ અપ્રિયનો સ્પર્શ ન થાય ને એવું ઇન્દ્રને ઇષ્ટ છે. તો એ બરોબર છે. તો એવું ક્યારે થાય? તો પ્રજાપતિ પોતાની વિવક્ષા સમજાવે છે. સત્યમ એતદિષ્ટમ ઇન્દ્રસ્ય. ઇન્દ્રને વાત સાચી છે, આ જ ઇષ્ટ છે. ઇમાની ભૂતાની મત્તઃ અન્યાની લોકાહ કામાહ ચ સર્વમ મત્તઃ અન્યે અહમ એશામ સ્વામી ઇતિ ન તુ એતદ ઇન્દ્રસ્ય હિતમ. ઇન્દ્ર કેવી રીતે પોતાનું પ્રિય કે હિત સમજતો હતો કે મારા, એટલે હું જુદો હોઉં અને મારા વડે આ બધા ભૂતો જે છે ને, બધા કામનાઓ, બધા લોક એ મારા કરતાં જુદા હોય અને હું એમનો અધિપતિ હોઉં, હું એમનો સ્વામી હોઉં, બધા લોકનો અધિપતિ હોઉં, બધા લોક મારા કાબૂમાં હોય, આવું કંઈક શાસન હોય મારું, એવું ઇન્દ્ર જોતો હતો, સમજતો હતો. પરંતુ એ કંઈ ઇન્દ્રનું હિત નથી. હિતંચ ઇન્દ્રસ્ય પ્રજાપતિના વક્તવ્યમ. પ્રજાપતિ વડે ઇન્દ્રનું હિત કહેવાવું જોઈએ. એટલે વ્યોમવત અશરીરાત્મતયા સર્વભૂત લોકકામ આત્મત્વ ઉપગમેન યા પ્રાપ્તિ તદ હિતમ ઇન્દ્રાય વક્તવ્યમિતિ પ્રજાપતિના અભિપ્રેતમ. પ્રજાપતિ વડે અભિપ્રેત શું હતું? સર્વલોક અને સર્વકામ અવાપ્તિ પ્રજાપતિના મનમાં કઈ રીતે હતી? આત્મજ્ઞાન વડે આત્માને અપહત પાપમાં વગેરે જાણી લઈએ તો સર્વલોક અને સર્વકામ અવાપ્તિ થાય. ઇન્દ્ર એવું સમજ્યો હતો કે કોઈકને જાણી લઈશું આત્માને અને સર્વ લોકોનો હું અધિપતિ બનીશ, સર્વ કામ્ય પદાર્થો મને પ્રાપ્ત થઈ જશે. પરંતુ એવું પ્રજાપતિને અભિપ્રેત નહોતું. પ્રજાપતિ સર્વલોકની પ્રાપ્તિ કઈ રીતે કહે છે? અહીંયા કીધું સર્વલોક કામ આત્મત્વ ઉપગમેન. આત્મભાવે પ્રાપ્ત કરીને. કોઈ પણ વસ્તુ બહારથી જો મને પ્રાપ્ત થાય એટલે હું ભોગતા રહું અને ભોગ્ય વસ્તુનું સર્જન થાય, ભોગ્ય વસ્તુ પ્રાપ્ત થાય, તો એમાં દ્વૈત રહી જ જાય છે. એટલે એ હિત નથી આપણું. અને માટે આત્મત્વેન ઉપગમ. સર્વલોકની આત્મ સ્વરૂપે પ્રાપ્તિ એટલે શું? બ્રહ્મલોક, ચંદ્રલોક, જે કંઈ પણ છે એ બધાની આત્મ સ્વરૂપે પ્રાપ્તિ. હા, એ લોકનો આત્મા પણ હું બની જઉં. હવે એવી કંઈ ઈચ્છા આપણને તો નથી. હા, બરોબર. બધા લોકનો અધિપતિ બનવું ને એવું ઇન્દ્ર સમજતો હતો, પણ હકીકતમાં પ્રજાપતિ વડે અભિપ્રેત કેવી રીતે હતું? બ્રહ્મલોકમાં રહીને બ્રહ્માજી
જે સુખને ભોગવે છે એ સુખ આત્મજ્ઞાનીને પહેલેથી અંદરથી જ પ્રાપ્ત છે. આને સર્વલોક અવાપ્તિ કહેવાય. ત્યાં જવાની જરૂર ન રહે. સર્વલોક અને સર્વકામ અવાપ્તિ એટલે શું? પ્રજાપતિ વડે અભિપ્રેત શું હતું કે જે આનંદ લાડુને ભોગવીને મળે છે, જે આનંદ બ્રહ્મલોકમાં જઈને મળે છે, એ આપણને ગયા વગર ભોગવ્યા વગર પ્રાપ્ત થવો ને એને સર્વલોક અને સર્વકામ અવાપ્તિ કહેવાય. એવું ક્યારે થાય? આત્મતત્વને જાણીને. આત્મતત્વ સર્વવ્યાપક છે, અમૃત અભય બ્રહ્મ છે અને માટે એવું સંભવ છે. એટલે સર્વલોક અને સર્વકામ અવાપ્તિ આત્મ સ્વરૂપે થાય એ જ ડાપણ છે. આપણે એનાથી જુદા રહીએ અને ભોગવીએ તો કશી જ એમાં ડાપણ નથી. એ સર્વલોક અને સર્વકામ અવાપ્તિને આપણે આ રીતે સમજવાનું છે. અજ્ઞાની જે લાડુ ખાઈને સુખી થાય છે એ જ આનંદ જ્ઞાનીને એ વિષયની પરતંત્રતા વગર પણ ઉપલબ્ધ છે આત્મજ્ઞાનથી. એટલે લાડુનો પણ એ આત્મ સ્વરૂપે ઉપભોગ કરે છે. વાક્ય આવું બોલવામાં આવે. એને લાડુ વગેરે ટૂંકમાં જેટલા પણ કામ્ય પદાર્થો છે એ આત્મ સ્વરૂપે પ્રાપ્ત છે. એટલે શું? લાડુને ખાઈને અજ્ઞાની જે આનંદ કે સુખને ભોગવે છે એનું એ પોતે અધિષ્ઠાન છે. એ તો વૃત્તિરૂપ આનંદને ભોગવે છે. અને જે આનંદ વૃત્તિ રૂપે કલ્પાય છે બહાર, એના બિંબ રૂપે પોતાને એ જાણે છે. એટલે આનંદ મારાથી જુદી વસ્તુ નથી ને એવું જાણે છે ટૂંકમાં. રૈક્વ, હા. આપણે પુણ્ય કર્મ કરીએ ને ફળ એને ભોગવે. બોલો, આવી ઉપાસના રૈક્વ એ કરી હતી. એટલે રૈક્વ જાનશ્રુતિ હંસ વગેરેની જે આપણે વિદ્યા જોઈ, સંવર્ગ વિદ્યા એટલે બધા આપણે સંવર્ગ એટલે બધું વાયુ, ત્યાં પ્રાણ, એમાં સંવર્ગ છે એટલે બધું જેમાં લીન થઈ જાય છે. તો બધા આનંદ જે છે એ બધા સંવર્ગમાં લીન થઈ જાય છે. તો એ પણ ઉપાસના હતી. અને અહીંયા જ્ઞાન છે, થોડો ઘણો ફરક છે એમાં. એટલે નતું રાજ્ઞ રાજ્ય પ્રાપ્તિવત અન્યત્વેના, અહીંયા અન્યપણું એટલે કે બહારથી આવતા આનંદ માટે સૌથી મોટું વૈરાગ્યજનક વિચાર શું હોય છે? મારાથી જુદું છે ને એ સુખ કે આનંદ નથી. આપણે સુખની વ્યાખ્યા જ બદલી નાખવાની છે. સુખ કોને કહેવાય? જે હું હોય ને એને સુખ કહેવાય. મારાથી અન્ય વસ્તુ એ મદ અન્ય સર્વમ આર્તમ અતોન્યદ આર્તમ વગેરે બૃહદારણ્યકમાં આવશે. હવે આર્ત છે. આર્ત છે એટલે વિનાશી છે, અલ્પ છે. એક હું જ એવો છું ને જે આવી રીતે નિર્વિશેષ છું. નિર્વિશેષને સુખ, આપણે બારેક વ્યાખ્યાઓ જોઈતી સુખની. સુખ કોને કહેવાય? આનંદ, જે વેદાંત અભિપ્રેત આનંદ છે એની વ્યાખ્યા શું છે? આપણે હંમેશા લાડુ વગેરે ટૂંકમાં જે અનુકૂળ કે વગેરે પ્રિય વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિના આનંદ માનીએ છીએ. હકીકતમાં આનંદની વ્યાખ્યા જે સ્વતંત્ર છે એ આનંદ છે, જે બિનશરતી છે આનંદ છે. હા, મફત મળવો જોઈએ. કંઈક પરસેવો પાડીને મળે ને એને આનંદ ના કહેવાય. હા, અસીમ હોવો જોઈએ, કાયમ માટે, નિત્ય, નિરંતર, સતત હોવો જોઈએ. એટલે આવી રીતે આપણે આનંદની વ્યાખ્યાઓ ઉપર વિચાર કરીએ ને તો આ સર્વલોક અને કામ અવાપ્તિને કઈ રીતે સમજી શકીએ? એટલે સર્વલોક કામ અવાપ્તિ આપણે કીધું બ્રહ્મલોકમાં જઈને જે મળે ને એ પહેલેથી મળેલો હોવો જોઈએ, પ્રાપ્ત જ હોવો જોઈએ. આપણે ખાલી ભ્રમ નિવૃત્તિ રૂપ જ આનંદ હોવો જોઈએ. આપણાથી જુદો છે ને એ ભ્રમને જ દૂર કરવો જોઈએ. એટલે આત્મજ્ઞાનથી આનંદની પ્રાપ્તિ થાય છે. એ પ્રાપ્તિ ખાલી પ્રાપ્તની જ હોય છે એવું સમજવાનું છે. તત્રૈવમ સતી કેન વિજાનીયાદ આત્મત્વે, એટલે કોણ એને જાણે? ઇમાની ભૂતાની અયમ અહમ અસ્મિ ઇતિ. એટલે આત્મતત્વ એક જ છે. એટલે સર્વલોક અને સર્વકામ અવાપ્તિ પોતાનાથી જુદા ભૂત હોય, પોતાનાથી જુદા લોક હોય એવું તો થવાનું જ નથી. અહીંયા એવું કીધું. નનુ અસ્મિન પક્ષે આ એક ત્રિબિર્વા યાનૈર્વા આગળની ત્રીજી કંડિકા છે એ અહીંયા એનો પ્રશ્ન લીધેલો છે. એને કઈ રીતે જીવન મુક્તિ, વિદેહ મુક્તિ વગેરેનું નિરૂપણ છે. તો જીવન મુક્તિ કઈ રીતે પ્રાપ્ત થાય છે, વિદેહ મુક્તિ કઈ રીતે આનંદને ભોગવે છે, એ બધી અહીંયા થોડાક પ્રશ્નો પૂછ્યા છે. એનો ખાલી ઉત્તર લઈ લઈએ. સર્વાત્મન સર્વફલ સંબંધ ઉપપત્તે અવિરોધાત. અહીંયા આગળ ત્રીજી કંડિકામાં આવશે
કે એને બધા જ આનંદ પ્રાપ્ત થાય છે, એ 1 થઈ જાય છે, 2 થઈ જાય છે, 3 થઈ જાય છે વગેરે. એટલે ટૂંકમાં અનેક રૂપે વિદેહ મુક્ત થાય એટલે આ શરીરનું કોઈ જ પ્રકારની શરતો રહે નહીં, એટલે એ સર્વાત્મ ભાવને પ્રાપ્ત થઈ જાય છે. એટલે સર્વાત્મન સર્વફલ સંબંધ ઉપપત્તે છે, સર્વાત્મા જે હોય એનો સર્વ સાથે સંબંધ થઈ જાય છે અવિરોધાત. મૃદ ઇવ સર્વ ઘટક કરક કુંડાદિ પ્રાપ્તિ. જેમ માટીને બધા ઘડા કરક એટલે શકોરા વગેરે, નાની જે રકાબી હોય જેમાં આપણે ચા પીએ રકાબીને ઓલું શકોરું કહેવાય, અને કુંડ એટલે કુંડા વગેરેની પ્રાપ્તિ માટીને જેવી રીતે થાય એવી રીતે અહીંયા સર્વાત્મ ભાવની પ્રાપ્તિ કીધેલી છે. એનું સર્વાત્મત્વે દુઃખ સંબંધ અપી સ્યાત, એટલે સર્વાત્મા બની જઈશું તો દુઃખનો બધાના દુઃખે પ્રાપ્ત થશે ને. ઘડામાં 1 લીટર પાણી માતું હોય તો એ મર્યાદા માટીની જ કહેવાય ને. એટલે માટીને પણ આમ દુઃખ થશે, અરે રે બહુ જ ઓછું પાણી ભરાય છે આ ઘડામાં, મારે આ ઘડારૂપી હું જે માટી છું એમાં તો 1 લીટર જ સમાય છે, બીજા જે છે એમાં તો 2, 3, 5 લીટર સમાય છે. હા, નહીં થાય. સર્વાત્મા હોઈએ તો સર્વના દુઃખનો સંબંધ થાય કે નહીં, તો એ અહીંયા કહે છે દુઃખસ્યાપી આત્મત્વાત, આત્મત્વ ઉપગમાત અવિરોધ. હા, દુઃખનો આત્મા અગ્નિ જે છે ને એ અગ્નિને દજાડે નહીં. અગ્નિ આખા ગામને દજાડે, અગ્નિને ના દજાડે. એટલે પોતાને કોઈ આત્માને એટલે પોતાને જે મૂળ સ્વરૂપ હોય ને એમાં કોઈ જ પ્રકારનું કર્મ કે ગતિ શક્ય નથી. દુઃખસ્યાપી આત્મત્વાત ઉપગમાત, એટલે કે દુઃખનો પણ એ આત્મા છે, માટે એ દુઃખ એને દુઃખી ના કરી શકે. આત્મની અવિદ્યા કલ્પના નિમિત્તાની દુઃખાની રજ્વામિવ સર્વાધિ કલ્પના નિમિત્તાની. આત્મામાં દુઃખ કેવું કહેવાય છે, અવિદ્યા કલ્પિત જ છે, રજ્જુમાં સર્પની જેમ કલ્પના થાય એવી રીતે અવિદ્યાને લીધે દુઃખ વગેરેની કલ્પના થાય છે. સાચ અવિદ્યા શરીર આત્મ એકત્વ સ્વરૂપ દર્શનેન દુઃખ નિમિત્ત ઉચ્છિન્ના ઇતિ. અવિદ્યા કઈ રીતે નિવૃત્ત થઈ? અરે અવિદ્યા પછી છે ને ડેશ છે એટલે અશરીર, એટલે અહીંયા અ લખવાનું છે. સા અવિદ્યા અશરીરાત્મ એકત્વ સ્વરૂપ દર્શનેન, હકીકતમાં આત્મા અશરીરી છે અને એક છે, સર્વ શરીરોમાં એક અશરીરી આત્મા છે એવા સ્વરૂપના દર્શન વડે દુઃખ નિમિત્તા ઉચ્છિન્ના અવિદ્યા, દુઃખની નિમિત્ત એવી અવિદ્યા ઉચ્છિન્ન થઈ ગઈ છે, માટે દુઃખ સંબંધ આશંકા ન સંભવતી, અને માટે દુઃખના સંબંધની શંકા અહીંયા કરવી જોઈએ નહીં. એટલું છે, ઘણું લાંબુ છે આ તો, ચાલો પછી કરીશું. મને તો ખબર જ નથી આટલું લાંબુ. 8.12.1 અને 8.12.3 બહુ જ લાંબા ભાષ્ય છે. ચલો આપણે આ પાના સુધી કર્યું છે, બરોબર. તો હવે શનિવારે આપણે મળીએ છીએ, શનિવારે 10 વાગે. બરોબર, શનિવારે 10 વાગે મળીએ છીએ, આ શનિવારે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.